નમસ્કાર મિત્રો, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 11 બેંક શિલ્લક મેળ, એમાં આપણે બેંક શિલ્લક મેળની સમજૂતી જોઈ હતી કે વેપારીઓ બેંક શિલ્લક મેળ શા માટે તૈયાર કરે છે. તો મિત્રો, આપણે એમાં એવું ભણ્યા હતા કે વેપારી જે પણ બેંક સાથે વ્યવહાર કરે છે, ચેકથી હોય કે રોકડથી હોય, એટલે કે બેંકમાં રોકડ જમા કરે, બેંકમાંથી રોકડા ઉપાડે, બેંકમાં ચેક જમા કરે અથવા ચેક કોઈને આપવામાં આવે, તો બેંક સાથેના જે વ્યવહાર છે એ વેપારી પોતાના રોકડ મેળમાં રાખે છે. અને બેંક પણ પોતાની જે ખાતાવાહી હોય એમાં દરેક વેપારી દ્વારા જે પણ વ્યવહાર કરવામાં આવે તે વ્યવહારની નોંધ રાખતા હોય છે, જેને આપણે કહીએ છીએ પાસબુક. બરાબર છે મિત્રો? તો જ્યારે પણ વેપારી રોકડ મેળ બંધ કરે છે ત્યારે રોકડ મેળ મુજબની બાકી અને તે જ તારીખે પાસબુક મુજબની બાકી, આ બંને બાકીની સરખામણી કરે છે. અને સરખામણી કરતા જો એવું જાણવા મળે કે બંનેનો જે જવાબ છે, એટલે કે બંનેની રકમ છે, બાકી છે, એની અંદર તફાવત આવેલો છે, ત્યારે વેપારી એવું વિચારે છે કે બંનેની અંદર વ્યવહારો તો સમાન હોય, મેં જેટલા રૂપિયાનો ચેક લખ્યો હોય એટલા જ બેંકમાંથી રૂપિયા ઓછા થયા હોય, મેં જેટલા રૂપિયાનો ચેક બેંકમાં જમા કર્યો એટલા જ જમા થયા હોય, તો પછી તફાવત કઈ રીતે આવે? પણ મિત્રો, આ સિવાય ઘણી બધી એવી બધી પરિસ્થિતિઓ છે જે સમયને કારણે હોય, ભૂલને કારણે હોય, અથવા આપને જાણ ન હોય એને કારણે હોય, અથવા અન્ય કોઈ એવી બાબતો હોય જેથી કરીને બંનેની બાકી વચ્ચે તફાવત આવતો હોય છે. બરાબર મિત્રો, આપણે આવો અભ્યાસ કર્યો હતો કે બંનેના જવાબમાં તફાવત આવે છે. તો મિત્રો, આપણે આજે એ જાણવાનું છે કે આ બંનેની જે બાકીઓ છે એમાં તફાવત શા કારણે આવે છે, એવા કયા કયા કારણો છે, એવી કઈ બાબતો છે કે જેથી કરીને બંનેની અંદર એક સરખા પ્રકારના વ્યવહારોની અસર આપવા છતાં બંનેના જે જવાબ છે બંનેની બાકીમાં તફાવત આવતો હોય છે. તો મિત્રો, એને કહીશું રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવવાના કારણો. તો મિત્રો, ઘણા બધા એવા વ્યવહારો છે, ઘણી બધી એવી બાબતો છે જેને કારણે એક હિસાબની અંદર એન્ટ્રી અપાઈ ગઈ હોય અને બીજા હિસાબની અંદર એન્ટ્રી આપવાની બાકી રહી ગઈ હોય, જેથી કરીને બંનેના જવાબમાં, બંનેની બાકીઓમાં શું આવે છે? તફાવત આવે છે. બરાબર છે મિત્રો? તો ચાલો મિત્રોનો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 7 છે, રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવવાના કારણો. મિત્રો, સૌપ્રથમ પહેલું કારણ છે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલો ચેક. તો મિત્રો, આ પહેલું જ કારણ એવું છે કે જેથી કરીને બંનેની બાકીમાં તફાવત આવે છે. તો મિત્રો, આ શું કારણ કહે છે એ આપણે સમજીએ. તો કે બેંકમાં ભરેલો પરંતુ બેંકે જમા નહીં કરેલો ચેક એટલે શું? તો કે મિત્રો, આપણે કોઈ વ્યક્તિ પાસેથી જ્યારે આપણે નાણાં લેવાના હોય, નાણાં વસૂલ કરવાના હોય, ત્યારે સામેવાળી વ્યક્તિ આપને મિત્રો ચેક આપે છે. હવે આપને ચેક આપે એટલે આપણી પાસે ચેક આવે તો ઉધાર, એટલે આપણે રોકડ મેળની અંદર ચેક ઉધાર બાજુ લખી દઈએ છીએ, એટલે કે રોકડ મેળમાં એની એન્ટ્રી થઈ જાય એટલે રોકડ મેળમાં એટલી રકમ કેવી આવે? વધુ, કેમ કે આપણે ચેકની એન્ટ્રી આપી, રકમ વધુ આવે. પણ એ ચેક જ્યારે મિત્રો આપણે બેંકમાં ભરવા જઈએ ત્યારે જે તારીખે આપણે રોકડ મેળમાં ચેક જમા કર્યો હોય તે જ તારીખે રોકડ મેળમાં નોંધેલો હોય તે જ તારીખે બેંક ચેક જમા કરતી નથી. જમા કરતા જતાં મિત્રો 2-3 દિવસની વાર લાગતી હોય છે. એટલે આને કારણે બંનેના જવાબમાં શું આવે છે? તફાવત આવે છે. રોકડ મેળમાં લખાઈ ગયો હોય પણ બેંકમાં હજી જમા થયો હોય નહીં. બેંકે મિત્રો ઘણી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે, જેને કારણે જમા કરવામાં થોડોક વિલંબ થતો હોય છે. તો મિત્રો, આ પહેલો વ્યવહાર એવો છે જેને કારણે બંનેની બાકીમાં, બંનેના જવાબમાં શું આવે? તફાવત આવે. મિત્રો, બીજું કારણ છે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલો ચેક. તો મિત્રો, આ બધા કારણો સમજતા પહેલા તમને મિત્રો એ ખબર હોવી જોઈએ કે રોકડ મેળ અને પાસબુક
બંનેમાં એન્ટ્રી અપાઈ ગઈ હોય તો બંનેની બાકીમાં બંનેના જવાબમાં તફાવત નથી આવતો. પણ મિત્રો આ બધા એવા કારણો છે કે જેથી કરીને એકમાં અસર અપાઈ ગઈ હોય અને બીજામાં અસર શું હોય, બાકી હોય, એટલે તફાવતો આવતા છે. તો મિત્રો આ બધા કારણો એવું જ કહે છે કે આ કારણને કારણે એક હિસાબમાં એન્ટ્રી અપાઈ ગઈ છે જ્યારે બીજા હિસાબમાં એન્ટ્રીઓ બાકી છે. તો મિત્રો જોઈએ બીજું કારણ શું કહે છે, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલો ચેક. મિત્રો આપણે હમણાં જે પહેલું કારણ ભણ્યા ને એનાથી વિરુદ્ધ છે. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક એટલે શું? તો મિત્રો પહેલા શબ્દ લઈએ લખેલ. મિત્રો આપણે કોઈ વેપારીને અથવા કોઈ વ્યક્તિને આપણે જો નાણાં ચૂકવવાના હોય તો ઘણીવાર મિત્રો આપણે શું કરીએ કે આપણે રોકડ રૂપિયાની જગ્યાએ આપણે એને ચેક લખીને આપતા હોય. હવે મિત્રો સ્વાભાવિક તમે વિચારજો, રોકડ મેળ છે ને એ આપણા હાથની વસ્તુ છે. રોકડ મેળમાં આપણે લખવાનું હોય એટલે આપણે ગમે ત્યારે લખી શકીએ. જ્યારે પાસબુકની એન્ટ્રીઓ છે એ બેંકના હાથમાં હોય. એવું નહીં કે પાસબુક આપણા હાથમાં છે, પાસબુક આપણે જ્યારે જાય ત્યારે એન્ટ્રી પાડી દઈએ. પણ જ્યારે બેંકે પોતાના ચોપડામાં એન્ટ્રીઓ પાડેલી હોય, એન્ટ્રીઓ લખેલી હોય તો પાસબુકમાં ઉતારીને આપે ને. એટલે પાસબુકમાં એન્ટ્રી પડે એનો મતલબ એના હિસાબોમાં એન્ટ્રી પડે બેંકમાં, બરોબર. તો મિત્રો લખેલનો મતલબ થાય કે આપણે કોઈ વેપારીને અથવા કોઈ વ્યક્તિને નાણાં દેવાના છે, આપણે એને ચેક આપીએ છીએ લખીને, બરોબર. એટલે મિત્રો આપણે તરત જ શું કરશું કે આપણે આપણા રોકડ મેળમાં લખી દઈશું કે વેપારીને ચેક આપ્યો એટલે ચેક જાય તો જમા. રોકડ ખાતામાં જમા બાજુ મિત્રો આપણે ચેક લખી દઈએ એટલે શું થાય તો કે રોકડ ખાતામાં એન્ટ્રી આવી ગઈ જમા બાજુ, જેને કારણે એટલી બેંક શિલ્લક આપણી કેવી થાય, ઓછી, કેમ કે ચેક જાય એટલે બેંક શિલ્લક ઓછી થાય. હવે આ જ એન્ટ્રી પાસબુકમાં મિત્રો અપાય તો જ બંનેના જવાબ સરખા થાય. પણ મિત્રો પાસબુકમાં બને શું એ આગળનો શબ્દ જુઓ, પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલો ચેક. ચૂકવણી માટે રજૂ નહીં થયેલો એટલે શું કે આપણે ચેક લખીને દાખલા તરીકે વેપારીને આપ્યો તો આપણે તો રોકડ મેળમાં લખી દીધું, પણ જ્યાં સુધી વેપારી આ ચેક લઈને બેંકમાં ન જાય, બેંકવાળાને આપે નહીં, ત્યાં સુધી આપણા ખાતાની રકમ ઓછી થવાની નથી, બરોબર. રજૂ કરવું એટલે બેંકમાં જવું અને બેંકવાળાને ચેક આપવો. એટલે વેપારીને કંઈ પણ કામ આવી ગયું હોય અથવા એને અત્યારે જરૂર ન હોય તો એ ચેક રાખી મૂકે, બેંકમાં નથી જતો. હવે બેંકમાં જાય અને આપણા ખાતામાંથી પૈસા ઉપાડે તો પાસબુકમાં એની એન્ટ્રી થાય ને. એટલે રોકડ મેળમાં એન્ટ્રી અપાઈ ગઈ હોય પણ પાસબુકમાં એન્ટ્રી શું રહી ગઈ હોય, બાકી રહી ગઈ હોય, બરોબર. મિત્રો અહીંયા આપને તારીખ સહિત બધી વિગતો આપેલી છે, બરોબર. તમે જોઈ શકો છો. જો બીજા પેરેગ્રાફમાં જુઓ, દાખલા તરીકે 28/3 રોજ જુઓ 4000ની બેંક શિલ્લક રોકડ મેળ ને પાસબુક પ્રમાણે છે. જો 28 તારીખે રોકડ મેળ અને પાસબુક બંનેમાં 4,000 રૂપિયા છે, મતલબ બંનેના જવાબ કેવા છે, સમાન. હવે બને છે તેવું મિત્રો, જો તે જ દિવસે મતલબ 28 તારીખે તે જ દિવસે 1000 રૂપિયાનો ચેક લખીને લેણદારને આપ્યો. કઈ તારીખે? તે દિવસે મતલબ 28 તારીખે આપણે લેણદારને ચેક આપ્યો. એટલે આપણે શું કર્યું હોય કે રોકડ મેળ આપણા હાથમાં હોય એટલે આપણે 28 તારીખે રોકડ મેળમાં લખી દીધું કે લેણદારને 1000નો ચેક આપ્યો, ચેક જાય તો જમા. એટલે આપણા રોકડ મેળમાં 4000માંથી 1000 રૂપિયા ઓછા થઈ ગયા, 3000. પણ બેંકમાં હજી 4000 રૂપિયા જ હશે. કેમ? તો કે ચેક આપ્યો 28 તારીખે. આગળ શબ્દ શું છે? જે લેણદારે બેંકમાં ક્યારે રજૂ કર્યો? 1/4. હવે આપણે 31/3 તો રોકડ મેળો બંધ કરી દીધો હોય. મિત્રો યાદ છે ને, આપણે દર મહિને રોકડ મેળો બંધ કરતા હોય છે, દર મહિનાની 15 તારીખે અથવા દર મહિનાના અંતે. તો 31/3 આપણે રોકડ મેળો શું કર્યો હોય? બંધ. અને 31 તારીખે જ પાછા પાસબુકમાં જોઈએ. પણ એ લેણદાર તો ચેક લઈને બેંકમાં ગયો 1 તારીખે, એટલે 1 તારીખ સુધી બેંકમાં 1000 રૂપિયા ઓછા ન થાય. જ્યારે 28 તારીખે રોકડ મેળમાં 1000 રૂપિયા કેવા થઈ ગયા હોય? ઓછા થઈ ગયા હોય, બરાબર. એટલે રોકડ મેળમાં 1000 રૂપિયા ઓછા બોલે, જ્યારે પાસબુકમાં 1000 રૂપિયા વધુ બોલે. તો મિત્રો આ બીજું કારણ છે. ત્યાર પછીનું કારણ છે મિત્રો નંબર 3, ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ રકમ. મિત્રો આ પણ એક એવું કારણ છે જેથી કરીને રોકડ મેળ અથવા પાસબુક બેમાંથી એક જગ્યાએ એન્ટ્રી અપાઈ ગઈ હોય અને બીજી જગ્યાએ એન્ટ્રી શું થઈ ગઈ હોય? બાકી રહી ગઈ હોય. શું કહે છે? તો મિત્રો ઘણીવાર આપણે કોઈ ગ્રાહક પાસેથી નાણાં લેવાના હોય
આપણે કોઈ ગ્રાહક પાસેથી નાણાં લેવાના હોય અને નાણાં લેવાનો સમય આવી ગયો હોય તો એ ગ્રાહક આપણી પાસે આવતો નથી, પણ ગ્રાહક પાસે આપણા બેંક એકાઉન્ટની માહિતી હોય જ છે. તો એ ગ્રાહક છે ને બારોબાર, મતલબ આપને ખબર નથી, આપને જાણ નથી અને આપણા ખાતામાં એ પૈસા જમા કરી દે છે. દાખલા તરીકે કોઈ ગ્રાહક પાસેથી આપણે 10,000 રૂપિયા લેવાના છે, 10,000 રૂપિયા લેવાનો સમય આવી ગયો છે, તો એ આપણા ખાતામાં કાં રોકડા રૂપિયા જમા કરી દે અથવા આપણા ખાતામાં એ ચેક ભરી દે. તો શું થાય? તો કે આપણા ખાતામાં ચેક અથવા રોકડા ભરે તો આપણા ખાતામાં બેંકમાં એન્ટ્રી પડી જાય, બેંકમાં 10,000 જમા થઈ જાય, એટલે બેંકમાં આપણા 10,000 રૂપિયા કેવા બોલે? વધુ. પણ બારોબાર જમા કર્યા છે, એનો મતલબ આપને એટલે કે વેપારીને ખબર નથી કે એણે આપણા ખાતામાં પૈસા જમા કર્યા. એટલે આપણે ખબર હોય તો રોકડ મેળમાં નોંધીએ ને, કે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધીએ કે ગ્રાહક પાસેથી ચેક આવ્યો, આવે તો ઉધાર. બરાબર? તો મિત્રો આ પરિસ્થિતિને કારણે એકમાં અસર અપાઈ જાય ને બીજામાં બાકી રહી જાય. તો મેં તમને શું કીધું? બેમાં અપાય અસર તો જ બેના જવાબમાં તફાવત ન આવે, પણ બેમાંથી એકમાં અસર અપાય ને એકમાં બાકી રહે તો જવાબમાં તફાવત આવે. તો મિત્રો આ વ્યવહારથી જવાબમાં તફાવત આવે કે ના આવે? તમે સમજી શકો છો ને? ગ્રાહકે બારોબાર આપણા ખાતામાં જમા કરી દીધા એટલે બેંકમાં એન્ટ્રી પડી ગઈ, પણ આપને ખબર જ નથી, તો આપણે રોકડ મેળમાં કઈ રીતે લખીએ? એટલે રોકડ મેળમાં એટલી સિલક કેવી બોલે? ઓછી. અને બેંકમાં કેવી બોલે? વધુ. નંબર 4, બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ અથવા ચાર્જીસ વગેરે. તો મિત્રો તમને ખબર છે, બેંક આપને ઘણી બધી સુવિધાઓ આપે છે, બરોબર? અને આ સુવિધાઓ મિત્રો એ ફ્રી નથી આપતા, એના બદલામાં એ લોકો આપણી પાસેથી કંઈક ને કંઈક ચાર્જ લેતા હોય છે, બરોબર? આપણે એની પાસેથી જો લોન સ્વરૂપે રકમ લીધી હોય, ઓવરડ્રાફ્ટ સ્વરૂપે લીધી હોય તો આપણે એને વ્યાજ ચૂકવવો પડતો હોય. પછી આપણે ઘણા બધા મિત્રો ખબર ટ્રાન્ઝેક્શન ચાર્જ હોય, પાસબુકના ચાર્જ હોય, SMS ચાર્જ હોય, બરોબર છે? તો આ બધા પ્રકારના આપણે એને ચાર્જ ચૂકવવા પડતા હોય છે. તો એ બેંક શું કરે? શું મિત્રો આપને ફોન કરે કે ભાઈ અમે તમારા પાસેથી આ ચાર્જ લઈએ છીએ અથવા તમારે ચાર્જ ભરવાનો છે, તમે આવીને બેંકમાં પૈસા ભરી જાઓ? નહીં. આપણી પાસે ચાર્જના રોકડા રૂપિયા નથી માંગતા કે આપને ફોન કરીને જાણ નથી કરતા, પણ આપણા ખાતામાંથી જે બેલેન્સ હોય એ ચાર્જ સ્વરૂપે આપણા ખાતામાંથી બેલેન્સ કપાઈ જાય, એટલે આપણા ખાતામાં એ રકમ શું થાય? ઉધાર. હવે મિત્રો તમે જ વિચારો કે બેંક એની જાતે જ આપણા ખાતામાંથી પૈસા એટલા કાપી લે છે, એટલે આપણા ખાતામાં એટલી સિલક કેવી થઈ જાય? ઓછી. પણ મિત્રો આપને ખબર જ નથી હોતી, આપને કાંઈ બેંક ફોન નથી કરતી કે અમે તમારા ખાતામાંથી ચાર્જ લીધો છે. એટલે બેંકમાંથી પૈસા કપાઈ ગયા હોય, પણ આપણે હજી રોકડ મેળમાં લખવાના શું રહી ગયા હોય? બાકી રહી ગયા હોય. એટલે બેંકમાંથી પૈસા કપાય એટલે બેંકમાં એટલી આપણી રકમ ઓછી થાય, પણ રોકડ મેળમાં એટલી રકમ ઓછી ન થાય. કેમ? તો કે આપને ખબર જ નથી, એટલે આપણે રોકડ મેળમાં નથી લખ્યું, બેંકમાં કપાઈ ગયા એટલે બેંકમાં લખાઈ ગયું છે, બરોબર? તો આપને જાણ ન હોવાથી આપણી રોકડ મેળમાં એની એન્ટ્રી પડતી નથી, એટલે પાસબુકમાં એન્ટ્રી અપાઈ જાય પણ રોકડ મેળમાં શું થઈ જાય? બાકી રહી જાય. કારણ નંબર મિત્રો 5, બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. મિત્રો હકીકતમાં બેંક છે ને એ આપણા માટે એક એજન્ટનું કામ કરે છે. કેવું કામ કરે છે? એજન્ટનું. આપણે કહીએ તો બેંક આપણા વતી કોઈની પાસેથી નાણાં લઈ લે, અને આપણે કહીએ તો આપણા વતી બેંક કોકને નાણાં ચૂકવી દે. દાખલા તરીકે એમ સમજો કે ભાઈ મારે કોઈ વ્યક્તિને ચેક આપવાનો છે, નાણાં આપવાના છે 10,000, તો હું 10,000નો ચેક આપું તો એ બેંકના પૈસા હું નથી આપતો, પણ એ વ્યક્તિ જ્યારે ચેક લઈને બેંકમાં જાય ત્યારે બેંક આપણા ખાતામાંથી બેંક પોતે નાણાં ચૂકવે છે. એટલે બેંક આ બધું કામ કરે. મિત્રો એ જ રીતે આ કારણ શું કહેવા માંગે છે કે ભાઈ બેંકે વસૂલ કરીને ગ્રાહકના ખાતામાં રકમ જમા કરી પણ રોકડ મેળમાં નથી નોંધી? તો મિત્રો આપણે ઘણીવાર કોઈની પાસેથી રકમ લેવાની હોય છે, કોઈની પાસેથી રકમ લેવાની હોય તો જ્યારે સમય આવે ને અને બેંક જાતે રકમ લઈ લે, આપને ખબર ન હોય, આપણા ખાતામાં ડાયરેક્ટ બેંક એ રકમ લઈને જમા કરી દે. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે તો એનું વ્યાજ લેવાનું હોય, કોઈની પાસેથી કમિશન લેવાનું હોય, અથવા આપણે શેરમાં કે બોન્ડમાં સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય તો આપણે વ્યાજ મળવાનું હોય. તો મિત્રો તમને ખબર છે કે સમય આવે ને એટલે આપણા ખાતામાં ઓટોમેટિક વ્યાજ જમા થઈ જાય. હવે સમજો કે મિત્રો આપણે શેરમાં રોકાણ કર્યું છે, કંપનીના જે શેર હોય એમાં રોકાણ કર્યું હોય તો આપણે મિત્રો ડિવિડન્ડ મળતું હોય.
તો એ કંપની ડિવિડન્ડ છે ને આપણા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરી દે, એટલે બેંક એ રકમ લઈ લે અને આપણા ખાતામાં જમા કરી દે, એટલે આપણા ખાતામાં શિલ્લક કેવી વધી થઈ જાય, વધારે, બેંકમાં શિલ્લક વધી જાય. પણ આપને ખબર ન હોય કે કંપનીવાળાએ આપણા ખાતામાં પૈસા જમા કર્યા છે, એટલે આપણે રોકડ મેળમાં નોંધ કરવાની શું રહી જાય, બાકી રહી જાય. બેંકમાં નોંધ થઈ ગઈ પણ રોકડ મેળમાં નોંધ નથી થઈ. કેમ? તો કે મિત્રો આ એવી માહિતી છે કે જે આપને ખબર જ નથી. આપને ખબર હોય તો આપણે રોકડ મેળમાં લખીએ ને. એટલે બંનેના જવાબમાં શું જોવા મળે? તફાવત. કારણ નંબર 6, રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાનો રહી ગયેલો ચેક. તો મિત્રો તમે આમાં જોઈ શકો છો, જો એકમાં એન્ટ્રી અપાઈ ગઈ ને બીજામાં એન્ટ્રી બાકી રહી ગઈ, એટલે મિત્રો ભૂલ આવે. શબ્દ છે જો રોકડ મેળમાં નોંધેલ, મતલબ રોકડ મેળમાં લખાઈ ગયું પણ બેંકમાં ભરવાનો રહી ગયો એટલે બેંકમાં બાકી રહી ગયું. તો મિત્રો આ શું કહેવા માંગે કારણ? ચલો એ પણ આપણે જોઈ લઈએ. મિત્રો ઘણી વાર એવું બને કે આપણે કોઈની પાસેથી નાણાં લેવાના હોય, તો એ વ્યક્તિ આપને એટલા રૂપિયાનો ચેક આપે. હવે એ આપને ચેક આપે એટલે આપણી પાસે ચેક આવે એટલે મેં તમને કીધું એમ કે રોકડ મેળમાં લખવું એ આપણા હાથની વાત છે, ગમે ત્યાં લખી શકીએ. તો જેવું આપણી પાસે ચેક આવ્યો તરત જ આપણે રોકડ મેળમાં ચેક આવે તો ઉધાર બાજુ ચેક આવ્યો એમ લખી દીધું, બરોબર. પણ બાય ચાન્સ એવું બન્યું કે રોકડ મેળમાં લખી દીધું એટલે રોકડ મેળમાં એટલી શિલ્લક કેવી બોલે? વધુ, કેમ કે ચેક આવ્યો એટલે રકમ વધે ને. પણ આપણી પાસે સમય નથી અથવા આપણે ભૂલાઈ ગયું તો ચેક છે ને ધંધામાં પડ્યો રહ્યો, ચેક આપણે બેંકમાં ભરવા ન ગયા. હવે એ ચેક બેંકમાં ભરવા જઈએ તો આપણા બેંક એકાઉન્ટમાં એટલે કે આપણા ખાતામાં પૈસા જમા થાય તો પાસબુકમાં અસર આવે, નહીતર પાસબુકમાં અસર આવે નહીં. તો મિત્રો આમાં શું થયું કે આપણી પાસે ચેક આવ્યો એટલે આપણે રોકડ મેળમાં લખી દીધું એટલે રોકડ મેળમાં એટલી શિલ્લક વધી ગઈ, પણ આપણે જે ચેક લઈને બેંકમાં ગયા જ નથી. બેંકમાં જાય તો આપણા ખાતામાં જમા થાય ને, તો આપણા ખાતાની રકમ વધે ને. એટલે રોકડ મેળ મુજબ રકમ વધે પણ બેંક મુજબ રકમ વધતી નથી. એટલે બંનેના જવાબમાં શું આવશે? તફાવત. 7, આનાથી વિરુદ્ધ છે મિત્રો. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. ઉપર કેવું હતું કે રોકડ મેળમાં લખાઈ ગયો પણ બેંકમાં નથી ભર્યો. આમાં બેંકમાં ભરાઈ ગયો પણ રોકડ મેળમાં નથી નોંધ્યો. કઈ રીતે? તો મિત્રો આને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પણ દાખલા તરીકે આપણે ધંધાની બહાર નીકળ્યા છીએ ઉઘરાણી માટે. ઉઘરાણી માટે આપણે કોઈ ગ્રાહક પાસેથી નાણાં લેવાના છે. આપણે એની દુકાને જઈએ છીએ અને એમ કહી છે કે ભાઈ તારે મને નાણાં દેવાના બાકી છે, આજે એનો સમય છે. તો ગ્રાહક કહે છે કંઈ વાંધો નહીં, મારે તમને જે નાણાં દેવાના છે એ નાણાં હું તમને આપી દઉં છું. અને નાણાંનો આપને શું આપે મિત્રો? નાણાંનો ચેક આપે છે. હવે આપણે તો મિત્રો ક્યાં છીએ? તો આપણે ધંધાની બહાર છીએ. ક્યાં છીએ? ધંધાની. હવે આપણે મિત્રો ધંધાની બહાર હોઈએ તો આપણે ત્યાં ચેક મળ્યો એટલે આપણે શું કરીએ મિત્રો? ચેક મળ્યો તો ફરીથી ચેક આપણે જ્યારે બેંકમાં ભરવા જઈએ ધક્કો થાય એટલે આપણે શું કરીએ? બહાર ને બહાર આપણી પાસે સમય હતો એટલે આપણે ગ્રાહક પાસે જે ચેક મળ્યો એ ચેક સીધો લઈને આપણે ગયા બેંકમાં જઈને આપણે ચેક ભરી દીધો. બેંકમાં શું કર્યો? ચેક ભરી દીધો. પછી મિત્રો આપણે આવ્યા રિટર્ન. પછી આપણે ઘરે ગયા હોય અથવા ધંધામાં ગયા હોય તો મિત્રો આપણે ભૂલાઈ ગયું કે ગ્રાહક પાસેથી ચેક મળી ગયો છે અને ચેક બેંકમાં ભરી દીધો એટલે બેંકે અસર આપી દીધી હોય, બેંકે ચેક લઈ લીધો ને આપણા ખાતામાં જમા કરી દીધો. પણ આપણે ઘરે આવ્યા અથવા દુકાને આવ્યા તો આપણે ભૂલાઈ ગયું કે ગ્રાહક પાસેથી તો આપણે ચેક મળી ગયો છે, એટલે આપણે રોકડ મેળમાં લખવાનો શું રહી ગયો? તો બાકી. બારોબાર ચેક મળ્યો, બારોબાર આપણે બેંકમાં ભરી આવ્યા એટલે બેંકમાં અસર અપાઈ ગઈ એટલે બેંકમાં એટલી શિલ્લક કેવી થાય? વધે. પણ આપણે હજી રોકડ મેળમાં લખતા ભૂલી ગયા છીએ એટલે રોકડ મેળ મુજબ એટલી શિલ્લક શું થાય? તો કે ઘટે. બરોબર છે. જેને કારણે મિત્રો એકમાં અસર અપાઈ ગઈ હોય જ્યારે બીજામાં અસર બાકી હોય. કારણ નંબર છે મિત્રો 8. એના જેવું જ છે પણ થોડુંક વિરુદ્ધ છે. લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલો ચેક. તો મિત્રો ઘણીવાર એવું બને કે આપણે કોઈને નાણાં દેવાના બાકી છે અને વેપારી જ્યારે આપણી પાસે નાણાં માંગે એટલે આપણે એને શું કરીએ? ચેક આપી દઈએ. મિત્રો આપણે આગળ જે ઉદાહરણ લીધું એના જેવું લઈએ એટલે તમને મિત્રો વધારે આઈડિયા આવશે. આપણે મિત્રો ધંધાની બહાર નીકળ્યા
આપણે ધંધાની બહાર નીકળ્યા તો કોઈ વેપારી આપણી પાસેથી નાણાં લેવાના બાકી છે. એટલે વેપારી આપને મળે છે અને આપને એમ કહે છે કે ભાઈ મારે તમારી પાસેથી ઓલા નાણાં લેવાના બાકી છે, આજની તારીખ હતી. તો આપણે શું કહીએ, ચલો મારી પાસે રોકડા રૂપિયા નથી પણ હું તમને ચેક આપી દઉં છું. એટલે આપણે એને ચેક લખીને આપી દીધો. હવે એ વેપારીને નાણાંની જરૂર હતી એટલે વેપારી જેવો ચેક મળે એવો તરત જ ચેક લઈને બેંકમાં જાય. આપણે તો ચેક લખી દીધો એટલે વેપારી ચેક લઈને બેંકમાં જઈને બેંકવાળાને ચેક આપે એટલે એને કહેવાય ચેક રજૂ કર્યો. એટલે વેપારીને આપણા ખાતામાંથી નાણાં મળી ગયા એટલે આપણા ખાતામાં રકમ કેવી થઈ ગઈ, ઓછી. પછી મિત્રો આપણે એવા ઘરે અથવા દુકાને આપને ભૂલાઈ ગયું કે ઓલા વેપારીને આપણે ચેક લખીને આપ્યો હતો, બરોબર, આપને ભૂલાઈ ગયું એટલે આપણે રોકડ મેળમાં હજી નથી લખ્યું. રોકડ મેળમાં લખીએ તો જ બેમાં એન્ટ્રી આવે ને, તો જ બેના જવાબ સરખા થાય. પણ ઓલા વ્યક્તિએ આપણા ખાતામાંથી પૈસા ઉપાડી લીધા એટલે આપણા ખાતામાં શિલ્લક કેવી થઈ ગઈ, ઓછી. પણ હજી આપણે રોકડ મેળમાં લખ્યું નથી એટલે રોકડ મેળ મુજબ શિલ્લક કેવી થાય, વધુ. એટલે બેના જવાબમાં શું આવશે, તફાવત. કારણ નંબર 9 મિત્રો, રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાનો રહી ગયેલો ચેક. મિત્રો આમાં તમને ખબર પડી જ જાય કે કયા એન્ટ્રી અપાઈ ગઈ છે અને ક્યાં એન્ટ્રી બાકી છે. રોકડ મેળમાં નોંધેલ મતલબ રોકડ મેળમાં લખાઈ ગયું, બેંકમાં બાકી છે. કેમ? તો કે તમે વેપારીને ચેક આપો તો વેપારી ચેક લઈને બેંકમાં જાય ને, તો બેંકમાં અસર પડે ને. તો મિત્રો આ કઈ રીતે બન્યું હોય? જોકે મિત્રો બનવાના કારણો ઘણા બધા હોય છે પણ આપણે તમને આપણી રીતે સમજાવીએ જેથી તમે આરામથી સમજી શકો, બરોબર. તો મિત્રો બન્યું એવું કે કોઈ વેપારી આપણા દુકાને આવે છે અને આપને એમ કહે છે કે ભાઈ તમારે મને નાણાં દેવાના બાકી છે. આપણે કહીએ બરોબર છે, તમારી વાત રાઈટ છે, મારે તમને નાણાં દેવાના બાકી છે, ચાલો આ લ્યો તમને હું ચેક લખીને આપું છું. એટલે આપણે ચેક લખી દીધો એને. હવે જેવો આપણે ચેક લખ્યો ત્યારે તો મેં તમને કીધું કે રોકડ મેળ તો મિત્રો લખો આપણા હાથની વાત છે, ગમે ત્યારે એન્ટ્રી આપણે રોકડ મેળમાં આપીએ છીએ પણ બેંકમાં આપણે એન્ટ્રી ન આપીએ કે બેંકની જ એન્ટ્રી આપે, પોતે જ આપે. તો વેપારીને ચેક લખ્યો આપણે એટલે તરત રોકડ મેળમાં લખ્યો કે ચેક લખ્યો, ચેક જાય તો જમા, રોકડ મેળમાં જમા બાજુ એન્ટ્રી આપી દીધી. હવે વેપારી અને આપણે બંને વાતો કરવા બેસી ગયા. મિત્રોની જેમ વાતો કરતા કરતા મિત્રો ભૂલાઈ ગયું. જ્યારે જવાનો સમય થયો એટલે વેપારી ત્યાંથી દુકાનેથી નીકળી જાય છે અને આપણે આપણા કામે લાગી જાય છે. હવે ચેક છે એ ચેકબુકમાં જ રહી ગયો. ઓલા વ્યક્તિને લેતા ભૂલાઈ ગયો અને આપણાથી દેતા ભૂલાઈ ગયો. એટલે આપણા રોકડ મેળમાં તો લખી દીધો ચેક આપ્યો એમ, એટલે રોકડ મેળમાં શિલ્લક કેવી થઈ જાય, ઓછી. પણ આપણે ઓલા વેપારીને ચેક આપ્યો જ નથી. ખબર પડી કે ચેકબુકમાં જ રહી ગયો અથવા ચેક ઉડી ન જાય એટલે આપણે ચેકબુકમાંથી ફાડીને નીચે ટેબલના ખાનામાં મૂક્યો હતો અથવા કોઈ વજનની નીચે મૂક્યો અથવા કોઈ ચોપડા નીચે મૂક્યો હતો અને ચેક આપવાનો રહી ગયો. એટલે મિત્રો શું થાય, રોકડ મેળમાં તો લખાઈ ગયું, હવે એ તો સાફ કરાય નહીં. રોકડ મેળ મુજબ શિલ્લક કેવી થઈ, ઓછી. હવે આપણે વેપારીને ચેક આપીએ પછી વેપારી બેંકમાં જાય, બેંકમાંથી પૈસા ઉપાડે ત્યારે બેંકમાંથી શિલ્લક ઓછી થાય ને, બરોબર. પણ વેપારીને આપ્યું જ નથી તો મિત્રો બેના જવાબમાં તફાવત આવશે. ત્યાર પછીનું કારણ છે મિત્રો 10, બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. મિત્રો આ શું, બેંકે ચૂકવેલ પણ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ? તો મિત્રો તમે વાક્ય વાંચો ને ત્યાં તમને ખબર પડી ગઈ કે ક્યાં એન્ટ્રી અપાઈ ગઈ હોય. બેંકે ચૂકવેલ એટલે આપણા ખાતામાંથી પૈસા કપાઈ ગયા. ચૂકવેલ શબ્દ ક્યારે આવે, નાણાં આપી દીધા હોય તો જ ને. આપણા ખાતામાંથી નાણાં આપી દીધા બેંકના એકાઉન્ટમાંથી એટલે એની અંદર રકમ ઓછી થઈ ગઈ પણ રોકડ મેળમાં લખ્યું નથી એટલે રોકડ મેળ મુજબ રકમ કેવી બોલે, વધુ. તો મિત્રો આ કઈ રીતે બનતું હશે? તો મિત્રો તમને યાદ હોય તો આપણે મિત્રો ઘણા પ્રકારના ખર્ચાઓ બેંકમાંથી ભરતા હોય છે. દાખલા તરીકે લાઇટ બિલ છે, પાણી બિલ છે, વેરા બિલ છે, વીમો છે, લોનના હપ્તાઓ છે, બરોબર. તો મિત્રો આ રકમ આપણે જે ચૂકવતા હોય ને તો એનો જ્યારે ચૂકવણીનો સમય આવે, તારીખ, ત્યારે આપણા ખાતાની અંદર જો રકમ હોય ને એટલે રકમ આપોઆપ કપાઈ જાય, આપને ખબર ના હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે આપણે કોઈ ગાડી લીધી છે, વાહન, 2 વ્હીલ અથવા 4 વ્હીલ. 4 વ્હીલનો મિત્રો 5,000નો હપ્તો છે, દર મહિને 5,000નો હપ્તો રાખીએ આપણે, અને દર મહિનાની 4 તારીખે હપ્તો કપાય તો આપણા ખાતામાં નાણાં હતા જ
4 તારીખ આવી એટલે આપણા ખાતામાંથી 4 વ્હીલનો 4,000નો હપ્તો કપાઈ ગયો, એટલે આપણા બેંકમાં 4,000 રકમ કેવી થઈ ગઈ? ઓછી. પણ મિત્રો આપને યાદ નથી રહ્યું કે આજે 4 તારીખ છે, બેંકમાંથી પૈસા કપાઈ ગયા છે, એટલે આપણે રોકડ મેળમાં લખ્યું નથી. પણ હપ્તો તો કપાઈ જ ગયો બેંકમાંથી, એટલે બેંકમાંથી 4,000 રકમ ઓછી થઈ ગઈ, પણ રોકડ મેળ મુજબ 4,000ની રકમ ઓછી થઈ હોય નહીં, કેમ કે આપને યાદ નથી કે આજે 4 તારીખ છે અને આજે 4 તારીખ છે એટલે રોકડ મેળમાં આપણે ગાડીના હપ્તાની એન્ટ્રી આપવાની છે, એટલે રોકડ મેળમાં લખવાનું બાકી રહી ગયું, એટલે ત્યાં રકમ વધુ બોલે, બેંકમાં રકમ ઓછી બોલે. આ જ રીતે મિત્રો કોઈ પણ પ્રકારનો આપણે ચાર્જ ચૂકવવાનો હોય, ખર્ચ, મેં કીધું એમ વીજળી બિલ છે, પાણી બિલ છે, વેરો છે, દુકાનનો વીમો છે, બરોબર, તો આવી રકમ આપણા બેંક એકાઉન્ટમાંથી એના સમય મુજબ રકમ કપાઈ જતી હોય છે, પણ આપને જાણ ન હોય, યાદ ન હોય, એટલે રોકડ મેળમાં લખવાનું બાકી હોય છે. ત્યાર પછી છે મિત્રો નંબર 11, વટાવેલી હુંડીની નકરામણી જે રોકડ મેળમાં નોંધાઈ નથી. મિત્રો આપણે આગળ ભણીએ એક દસ્તાવેજનું નામ, લેણી હુંડી અને દેવી હુંડી. દસ્તાવેજ મિત્રો એક જ છે, પણ જે દસ્તાવેજના પૈસા જેણે લેવાના એના માટે લેણી હુંડી કહેવાય, દેવાના એના માટે દેવી હુંડી. મિત્રો આપણે કોઈની પાસેથી નાણાં લેવાના હતા એટલે આપણે એની પાસે એક દસ્તાવેજ મોકલીને સ્વીકાર કરાવ્યો કે મારે તમારી પાસેથી નાણાં લેવાના છે. એ સ્વીકાર કરે એટલે દસ્તાવેજ બની જાય હુંડી. તો મિત્રો હુંડીનો નિયમ એવો છે કે જેના નામની હોય, જેની પાસે હોય એના પૈસા એને મળે. એમાં તારીખ લખેલી હોય, એ તારીખે જ પૈસા મળે, એની પહેલા પૈસા મળે નહીં. તો મિત્રો વટાવેલી હુંડી નકરામણી એટલે શું? તો મિત્રો મેં તમને કીધું એમ કે હુંડી એક એવો દસ્તાવેજ છે જે ચેક જેવો છે, પણ બંનેમાં ફરક શું? તો કે ચેકમાં જે તારીખ હોય ને લખેલી, એ તારીખથી તમે બેંકમાં જ્યાં સુધી સમય આપે, 2 મહિના 3 મહિના, ત્યાં સુધી ગમે ત્યારે પૈસા ઉપાડી શકો ચેકના, બરોબર. એનો સમયગાળો પૂરો થઈ જાય પછી ના ઉપાડી શકો. જનરલી 3 મહિનાનો સમયગાળો હોય, 3 મહિનામાં તમે ગમે ત્યારે ઉપાડી શકો. જ્યારે હુંડીમાં મિત્રો વિરુદ્ધ હોય. હુંડીમાં જે તારીખ હોય ને એ તારીખ પહેલા તમને નાણાં કોઈ દી ન મળે, એ તારીખે જ મળે. દાખલા તરીકે આપણી પાસે હુંડી આવી એટલે આપણે રોકડ મેળમાં લખી નાખ્યું, આવે તો ઉધાર, બરોબર છે. હુંડી આવી, આવે તો ઉધાર લખી દીધી. હવે મિત્રો બન્યું એવું કે હુંડીની તારીખ છે 1 મહિના પછીની છે, 1 મહિના પછી આપણે નાણાં મળશે, પણ આપણે અત્યારે નાણાંની જરૂર છે, એટલે આપણે હુંડી શું કરીએ, કોકને વેચી દઈએ કે ભાઈ આ મારી પાસે હુંડી છે, તમે નાણાં લઈ લો, આ હુંડી તમે લઈ લો. દાખલા તરીકે હુંડી 50,000ની છે, તો તમે મને 45,000 આપજો, મારે અત્યારે જરૂર છે. તમારે જ્યારે હુંડીની તારીખ આવે ત્યારે તમને 50,000 મળશે, એટલે સામેવાળાને ફાયદો થાય તો જ લોકો હુંડી લઈને, તો લઈને, એટલે કોઈ ન લે તો મિત્રો આપણે હુંડી બેંકમાં વટાવી શકાય. એટલે આપણે હુંડી આપી કેમાં? બેંકમાં. હજીની તારીખ બાકી હતી એટલે આપણે બેંક પાસેથી પૈસા લઈ લીધા, બરોબર. એટલે આપને શું થયું કે ભાઈ હુંડીના પૈસા આપને મળી ગયા, તો કે મળી જ ગયા, બેંકે આપણે આપી દીધા છે. પણ જ્યારે હુંડીની તારીખ આવી ત્યારે બેંક જે વ્યક્તિએ હુંડીનો સ્વીકાર કર્યો તો એની પાસે નાણાં વસૂલવા જાય, તો હકીકતમાં એની પાસે નાણાં હોય જ નહીં, એટલે હુંડીના નાણાં ન મળે એટલે એને કહેવાય હુંડી નકરાણી. આપણે કેમ મિત્રો ચેક રિટર્ન થાય એમ હુંડી રિટર્ન થાય, પણ એના શબ્દો બોલાય નકરાય. હવે આપને તો બેંકે પૈસા આપી દીધા હતા, પણ બેંક જેની પાસેથી પૈસા લેવા ગઈ, જે વ્યક્તિના નામની હુંડી હતી એની પાસે બેંકને મળ્યા નહીં, એટલે આપણા ખાતામાં એટલી રકમ ઓછી બોલે, રોકડ મેળમાં રકમ વધુ બોલે. અને મિત્રો જેમ ચેક નકરાય અને બેંક ચાર્જ લઈને, એમ હુંડી નકરાય ને એમાંય બેંક ચાર્જ લે. એક તો આપણા ખાતામાં પૈસા જમા થયા ન હોય, બેંકે આપી દીધાની એન્ટ્રી ન પાણી હોય, બરોબર, અને બીજું વધારાનું આપણી પાસેથી ચાર્જ લે. રોકડ મેળમાં તો લખી દીધું નાણાં મળી ગયા એમ, બેંકે આપી દીધા, પણ એ રકમ બેંકને ન મળી હોય એટલે બેંક આપણા ખાતે રકમ લેવાની એટલી રકમ વધારી દે, બરોબર. એટલે આપણા ખાતાની રકમ ઓછી થઈ જાય, જ્યાં રોકડ મેળમાં એટલી રકમ શું થઈ જાય? વધી જાય. એને કહેવાય વટાવેલી હુંડી. મિત્રો ત્યાર પછીનું છેલ્લું કારણ છે અન્ય ભૂલ. તો મિત્રો અત્યાર સુધીના જે 11 કારણ હતા એ શું હતા? તો મિત્રો આજે અત્યાર સુધીના જે 11 કારણ હતા એ સમયને કારણે અથવા જાણ ન હોવાને કારણે એક હિસાબમાં અસર અપાઈ ગઈ હોય ને બીજા હિસાબમાં અસર બાકી રહી ગઈ હોય છે, એના કારણે આવેલો તફાવત છે. પણ મિત્રો આ જે છેલ્લું છે એનું નામ છે ભૂલ. એટલે મિત્રો
આપણાથી એવી કંઈક ભૂલ થઈ ગઈ હોય લખતી વખતે, જેથી કરીને બેના જવાબમાં તફાવત આવતો હોય. એવું નહીં કે એકમાં એન્ટ્રી અપાઈ ગઈ ને બીજામાં બાકી. એન્ટ્રી બંનેમાં અપાઈ ગઈ હોય, પણ આપણે ભૂલ કરી હોય અથવા બેંકથી ભૂલ થઈ હોય. એન્ટ્રી બંનેમાં અપાઈ જ ગઈ હોય પણ ભૂલ થઈ હોય. તો મિત્રો આવી 3 પ્રકારની ભૂલો આપણે આમાં આપેલી છે. પહેલી ભૂલ છે સરવાળો કરવામાં કે બાકી આગળ લઈ જતી વખતે ભૂલ થાય. દાખલા તરીકે મિત્રો એમ કરીએ કે ભાઈ રોકડ મેળમાં ઉધાર બાજુનો સરવાળો 20,000 થાય છે અને જમા બાજુનો 9 થાય છે. તો 20માંથી આપણે 9 બાદ કરીએ તો 11 વધે. તો રોકડ મેળમાં 11, પાસબુકમાં 11 જ છે, પણ બન્યું એવું કે ઉધાર બાજુનો સરવાળો 20ની જગ્યાએ થઈ ગયો 21, જમા બાજુ 9 એમને એમ છે. તો 21માંથી 9 બાદ કરીએ તો 11 જગ્યાએ 12,000 થઈ જાય. બેંકમાં 11 બોલે, રોકડ મેળમાં 12. તો મિત્રો સરવાળાના કારણે, સરવાળામાં જે ભૂલ આવી ને એને કારણે બંનેની શિલ્લકમાં તફાવત મળે. એને કહેવાય ભૂલને કારણે તફાવત. અથવા બાકી આગળ લઈ જતી વખતે ભૂલ. દાખલા તરીકે રોકડ મેળમાં જમા બાજુ રકમ ઘટી 10,000. તો તમને મિત્રો ખબર છે દર મહિને આપણે રોકડ મેળ બંધ કરીએ પછી બાકી આગળના મહિને લઈ જતા હોય. તો આગળના મહિને લઈ ગયા તો 10ની જગ્યાએ મીંડું ઓછું થઈ ગયું, 1,000 થઈ ગયા. અથવા 10ના 11 થઈ ગયા, 10ના 12 થઈ ગયા, 10ના 8 થઈ ગયા. બરોબર, હકીકતમાં તો 10 હતા. તો આ રીતે બાકી આગળ લઈ જવામાં પણ ભૂલ થાય. બાકી આગળ જમાની ઉધાર થવી જોઈએ જગ્યાએ ઉધારની જમા થઈ જાય. બીજું છે રોકડ ખાનામાં નોંધવાની રકમ બેંક ખાનામાં નોંધવામાં આવે કે બેંક ખાનામાં નોંધવાની રકમ રોકડ ખાનામાં નોંધાઈ જાય. એટલે શું મિત્રો? તો આપણે જોયું કે રોકડ મેળના પ્રકાર. રોકડ મેળના 3 પ્રકાર છે: સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. સાદા રોકડ મેળમાં તો રોકડની એક જ કોલમ હોય છે મિત્રો, પણ 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો એમાં રોકડ અને બેંક આવી 2 કોલમમાં મિત્રો આવી શકે. પણ મિત્રો ઘણીવાર શું થાય ખબર? આપણે રોકડ મેળ લખતા હોય ત્યારે ભૂલથી અથવા ઉતાવળથી આપણે કોઈને વેચાણ કર્યું છે રોકડેથી, રોકડા રૂપિયા મળ્યા, વેચાણ કરો તો રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું હોય રોકડમાં, પણ આપણે 2 કોલમ ભેગી બનાવી હોય રોકડ અને બેંક, એટલે રોકડમાં લખવાની જગ્યાએ બેંકમાં લખાઈ જાય. અથવા શું બને કે લખવાનું હોય બેંકમાં અને લખાઈ જાય રોકડની કોલમમાં. એટલે તો પણ મિત્રો બંનેના જવાબમાં શું આવી શકે? તફાવત આવી શકે. ત્રીજું, રોકડ મેળમાં કે પાસબુકમાં કોઈ વ્યવહાર ખોટી રકમથી નોંધાઈ જાય અથવા ખોટી બાજુએ નોંધાઈ જાય. તો મિત્રો ઘણીવાર આપણે એવું બનતું હોય છે કે રોકડ મેળમાં કે પાસબુકમાં જ્યારે એન્ટ્રી આપતા હોય ને ત્યારે રકમ ખોટી લખાઈ જાય. દાખલા તરીકે 1000 લખવાના હોય જગ્યાએ મીંડું ઓછું થઈ જાય, 100 થઈ જાય. 1000 લખવાના હોય મીંડું વધી જાય 10,000. તો ખોટી રકમ. અથવા ખોટી બાજુ. ખોટી બાજુ એટલે કે ભાઈ આપને કદાચ વ્યવહાર સમજાણો ન હોય અથવા આપને કંઈ ખબર ન હોય તો ઉધાર લખવાની જગ્યાએ જમા લખાઈ જાય, જમા લખવાની જગ્યાએ ઉધાર લખાઈ જાય. મિત્રો આ એવા પ્રકારના કારણો છે કે બેમાંથી એક ખાતામાં એન્ટ્રી અપાઈ ગઈ ને બીજામાં બાકી છે એવું નથી. બેમાં એન્ટ્રી અપાઈ ગઈ છે પણ એન્ટ્રી લખતી વખતે ભૂલ થઈ છે, એટલે જવાબ ખોટો જ આવે ને. છેલ્લું ઉદાહરણ પણ મિત્રો આપણે વ્યવસ્થિત લઈ લઈએ. દાખલા તરીકે આપણે કોઈને 5,000નો પગાર ચૂકવો છે. શું કર્યું છે? 5,000નો પગાર ચૂકવો. હવે 5,000નો પગાર ચૂકવો એટલે સ્વાભાવિક આપણે શું કરીએ કે ભાઈ પગાર તરીકે આપણે એને 5,000નો ચેક આપ્યો. તો એ વ્યક્તિને આપણે ચેક આપ્યો ને ચેકમાં 5,000ની જ રકમ હતી. એટલે બેંકમાં જાય તો એને 5,000 રૂપિયા મળી જાય. એટલે બેંકમાં એન્ટ્રી 5,000ની. પણ આપણે જ્યાં રોકડ મેળમાં લખતા હતા ને ચેક આપ્યો, ચેક જાય તો જમા, તો જમા બાજુ 5,000ની જગ્યાએ મીંડું ઓછું લખાઈ ગયું, 500 લખાઈ ગયા. તો શું થાય? બેંકમાં એન્ટ્રી 5,000ની પડે, રોકડ મેળમાં 500ની પડે. બરોબર છે? તો મિત્રો આને કહેવાય ખોટી રકમ અથવા ખોટી બાજુ. હવે આપણે એને 5,000નો ચેક આપ્યો, ચેક જાય તો જમા, પણ આપણી પાસે શું થયું? તો આપણે ભૂલાઈ ગયું અને આપણે લખી દીધું ઉધાર. બરોબર, હકીકતમાં લખવાનું હતું જમા, લખાઈ ગયું ઉધાર. તો પણ મિત્રો શું આવી શકે? ભૂલ. તો મિત્રો આવા કુલ 12 કારણો છે. કેટલા કારણો છે? 12, જેને કારણે રોકડ મેળ અને પાસબુક બંનેની બાકી વચ્ચે તફાવત આવે છે. મિત્રો આપણે સરળ ભાષામાં કહીએ તો બંનેના જવાબમાં. પણ મિત્રો આપણે બંનેમાંથી એક સરખા પ્રકારના વ્યવહાર કરતા હોય તો બંનેના જવાબમાં ભૂલ આવવી જોઈએ નહીં. પણ મિત્રો આવા 12 કારણો છે જેથી કરીને જવાબમાં મિત્રો ભૂલ આવી શકે છે. મિત્રો સાથે સાથે એક આગળનો સવાલ મિત્રો લઈ લઈએ. પ્રશ્ન નંબર 8 છે બેંક શિલ્લક મેળ તૈયાર કરવાની પદ્ધતિ અને ઉદાહરણ.
એમાં મિત્રો અત્યારે જોવાનું છે બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિઓ. તો મિત્રો આ શું? તો કે મિત્રો આપણે અત્યારે શું જોયું? તો કે અત્યારે 12 કારણો જોયા કે જેથી કરીને હિસાબમાં શું આવી શકે? ભૂલ. હિસાબમાં મતલબ રોકડ મેળની બાકી અને પાસબુક આપણે સરખાવીએ ને, બેંકે શું લખ્યું છે અને મેં શું લખ્યું છે, બંને સરખાવીએ તો બંનેના જવાબમાં શું મળે? તફાવત. હવે આપણે તો સ્વાભાવિક છે કે બેના જવાબમાં તફાવત આવે એટલે આપણે તો ધબકારા ઉધી જાય કે ભાઈ બેમાં વ્યવહાર એક સરખા કર્યા, રકમ એક સરખી આવી જોઈએ, તો પછી બેના જવાબમાં તફાવત કેમ? એટલે મિત્રો આપણે ગોતીએ કે ભૂલ ક્યાં આવી. તો મિત્રો આનાથી આપણે ખાલી ભૂલ જાણવા મળે છે, પણ જ્યાં જ્યાં એન્ટ્રી બાકી છે એ હિસાબમાં આપણે જાતે લખી સુધારો કરી નથી શકાતો. રોકડ મેળ હોય તો મિત્રો આપણે સુધારો કરી શકીએ છીએ. સુધારો મીન્સ કે એન્ટ્રી બાકી તો લખી શકીએ છીએ, ભૂલ હોય તો પણ સુધારી શકીએ. પણ બેંકમાં આપણાથી એન્ટ્રી અપાતી નથી. આપણે ખબર જ હોય કે બેંકે ચેક જમા નથી કર્યો, તો આપણે બેંકમાં જમા આપણે જાતે ન કરી શકીએ. બેંક પોતે જ્યારે જમા કરે ત્યારે જ જમા થાય. તો મિત્રો આ ભૂલને જાણવા માટે આપણે એક અલગ પત્રક બનાવીએ છીએ. એ પત્રકનું નામ બેંક સિલક મેળ. પછી જે વ્યવહારને કારણે ભૂલ થઈ હોય ને, વ્યવહાર એમાં લખવાનો, અને ઉધાર બાજુ લખવાનું રહી ગયો તો એ પત્રકમાં ઉધાર બાજુ લખો, અને જમા બાજુ લખવાનું રહી ગયો જમા બાજુ લખો. તો મિત્રો જે લખવાની જે રીત છે બેંક સિલક મેળ, એ બેંક સિલક મેળ તૈયાર કરવાની મિત્રો 2 પદ્ધતિ છે. પદ્ધતિ નંબર 1 ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો કે બાદ કરવાની પદ્ધતિ. આમાં શું હોય મિત્રો કે રકમ પ્લસ માઇનસ કરવાની હોય. જમા થતી હોય તો પ્લસ કરો, ઉધાર થતી હોય તો માઇનસ કરો, એમ રકમ ઉમેરો અને બાદ કરો. આ ગણિતની રીત છે, ઉમેરવું અને બાદ, એટલે આને નામ આપ્યું ગાણિતિક પદ્ધતિ. બીજી પદ્ધતિ છે ઉધાર જમાની પદ્ધતિ. મતલબ આપણે આમનોની જેમ મિત્રો એક કોષ્ટક બનાવવાનું, એક કોલમ બનાવવાની ઉધારની, એક કોલમ બનાવવાની જમાની. હવે જો ઉધારની અસર બાકી રહી ગઈ હોય તો ઉધાર બાજુ લખતું જવાનું, અને જમાની અસર બાકી રહી ગઈ તો જમા બાજુ. સરવાળો સાથે સાથે નથી કરતો જવાનું, બરોબર? તમારે છેલ્લે એનું જે જવાબ આવે ગોતવાનું, અને ઓલામાં સરવાળો સાથે સાથે સરવાળો બાદ બાકી કરતું જવાનું. એટલે પહેલી પદ્ધતિને કહેવાય ઉમેરો બાદ કરો, અને બીજી પદ્ધતિને કહેવાય ઉધાર અને જમાની પદ્ધતિ, જેનું નામ હિસાબી પદ્ધતિ. કેમ? તો કે હિસાબી પદ્ધતિ મુજબ ઉધાર જમા થાય, સરવાળો ન થાય, જ્યારે ગણિત મુજબ સરવાળો બાદ બાકી થાય. એટલે 2 પદ્ધતિ છે. હવે મિત્રો તમને જે પદ્ધતિ અનુકૂળ હોય એ પદ્ધતિએ તમે દાખલો ગણી શકો છો, બરોબર? આ જ પદ્ધતિએ દાખલો લખો એવું તમને પરીક્ષામાં પૂછાશે નહીં. પણ મિત્રો આપણે સામાન્ય રીતે જે બીજી પદ્ધતિ છે ઉધાર જમા, એ જ પદ્ધતિએ મિત્રો આપણે બધા દાખલાનો અભ્યાસ કરીએ છીએ. કેમ કે એ દાખલો તમારા માટે સરળ રહે છે, બરોબર? એટલે પરીક્ષામાં પૂછાય પદ્ધતિ કેટલી? તો કે 2 જ, ઉમેરો બાદ કરોની અને ઉધાર જમાની, બરોબર? પણ મિત્રો આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે કઈ પદ્ધતિ ગણશું? ઉધાર જમા, બરોબર? તો મિત્રો આપણે અહીંયા આજનો લેક્ચર મિત્રો પૂર્ણ કરીએ છીએ, બરોબર? આપણે બેંક સિલક મેળના તફાવતના જે કારણો છે 12 કારણો, એ મિત્રો જોઈ ગયા. એ 12 કારણો મિત્રો 12 કારણો તમને દાખલામાં બેઠા પૂછાશે, અને એ જ તમને દાખલો ગણવામાં ઉપયોગી બનશે. એટલે મિત્રો એને ખાસ તમે જોજો અને ઘરે એનો મિત્રો અભ્યાસ કરજો. નમસ્કાર મિત્રો, આપણે અહીંયા પૂર્ણ કરીએ.